નમસ્કાર જોહાર। અત્યારે હું છું મહુવામાં ગત 10 દિવસ અગાઉ ગોપડા ગામે એક આદિવાસી પરિવાર ઉપર ન જેવી બાબત લઈને હુમલો કરવામાં આવ્યો અને હુમલાને લઈને વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલ પણ પહોંચ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ પણ ઉગ્ર રોષ બતાવ્યો હતો। ઉગ્ર રોષની સાથે જ આનંદ પટેલે ત્યાં ચેતવણી આપી હતી કે જો 7 દિવસની અંદર ગોપડા ગામે જે આદિવાસી પરિવાર ઉપર હુમલો કરનારના 2 જે આરોપી છે એ બાકી હતા એને પકડવામાં નહીં આવશે તો ફરી પાછી ન્યાય યાત્રાના રૂપે મહુવા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવશે। અને એ જ વાતને લઈ આજે 7 દિવસ બાદ ધારાસભ્ય આનંદ પટેલ પહોંચ્યા મહુવા ખાતે, પણ મહુવામાં પોલીસનો જડબે સલાક બંદોબસ્ત તમે જોઈ શકો છો। પોલીસ જાણે કે કદાચ કોઈક મોટી ઘટના થવાની હોય તેમ ચપ્પે ઉપર પોલીસને મૂકી દેવામાં આવી છે। સમગ્ર સુરત જિલ્લાની પોલીસ મહુવામાં ખડકી દેવામાં આવી છે, પણ જ્યાં રેલીની શરૂઆત થવાની હતી ત્યાં જ લોકો ભેગા થયા છે। ત્યાં ધારાસભ્ય આનંદ પટેલ લોકો સાથે શું ચર્ચા કરી, ધારાસભ્ય આનંદ પટેલ લોકોને શું કહે છે, એકવાર આનંદ પટેલ સાથે વાત કરીએ। આનંદભાઈ, જે રીતની ગોપડા ગામે ઘટના થઈ છે અને ત્યારબાદ સિલસિલો ચાલ્યો છે, આરોપી પકડાયા, તમે અલ્ટિમેટ આપ્યું 7 દિવસનું અને પછી ફરી પાછા તમારી રેલીના અમુક કલાકો પહેલા આરોપીને પકડવામાં આવ્યા છે, એના માટે તમે શું કહેશો? એના માટે પોલીસ તંત્રની આળસ, પોલીસ તંત્રની ઢીલાસ અને અસામાજિક તત્વો જે છે તેના પ્રત્યેનું ખુલ્લું વર્ણન એના કારણે આ ઘટના બની છે। પરંતુ આદિવાસી સમાજ કોઈ પણ આ રીતની અસામાજિક તત્વો દ્વારા હુમલાની ઘટનાને સાખી લેવાનું નથી। સમગ્ર વિસ્તારના દક્ષિણ ગુજરાતના તમામ આદિવાસી સમાજ જે પણ શૈલેષભાઈ અને એમનો પરિવાર હુમલાગ્રસ્ત થયું છે એમના સાથે છે। આવનારા સમયમાં પણ કોઈ પણ વિસ્તારમાં આવી ઘટના થશે અમે એક થઈને એના વિરોધમાં લડત ચલાવીશું। જે રીતે આનંદભાઈ મારવામાં આવ્યા છે, દાંતેડાથી હુમલો કરવામાં આવ્યો છે, હથિયાર છે, પાવડો છે, એ બધા હથિયારથી હુમલો કરવામાં છે, પણ જે રીતના લોકોના સવાલ છે, લોકોના મેસેજ આવે છે કે લોકોને એક મનમાં પ્રશ્ન છે કે 107 જેવી કલમ જે અત્યારે નવી બીએનએસ નીકળે એ ઉમેરવામાં કેમ નથી આવી, ક્યારે ઉમેરાશે, એ લોકોના સવાલ છે। એ કલમ ઉમેરવા માટે આપણે સ્પેશિયલ વકીલને પણ શું અને જ્યારે કોર્ટમાં આ ગુનો જ્યારે કોર્ટમાં કેસ ચાલશે ત્યારે 307ની કલમ ઉમેરવા માટે પણ કહેશું ને આ કલમ બી ઉમેરવા માટે કહેશું। અત્યારે તો આપણે 8 આરોપીને ધરપકડ કરવી મહત્વની હતી, એ ધરપકડ આજે થઈ ગઈ છે। પણ જે બેઝિક ધોરણે કલમ ઉમેરાવી છે, લોહી નીકળે, કાયદો કહેવામાં આવે છે કે તમારે ધારદાર હથિયારથી તમને મારવામાં આવ્યું હોય, લોહી નીકળે છે, મેડિકલ થાય છે, તો પછી એના ઉપર એ કલમ ઉમેરવી જોઈએ। અહીંયા કેમ, કોના દબાણથી, કોના રાહે રહેમથી બચાવવામાં આવે છે? એ તમને ખબર જ છે। અત્યારનું સરકારી તંત્ર ભાજપના ઈશારે કામ કરે છે। માત્ર સરકારી તંત્રએ પોલીસે ખેસ પહેરી લેવાની જરૂર છે અને એના કારણે જ આવું થાય છે। કદાચ આપણા એક ધારાસભ્યએ એક છૂટો ગ્લાસ માર્યો અને એના પર 307 દાખલ થઈ। આ તો દાંતેડું માર્યું છે, પાવડો માર્યો છે, તો એના પર કઈ કલમ દાખલ થવી જોઈએ? આ પ્રશ્ન પોલીસને પણ તમારે પૂછવા જોઈએ કે કોના દબાણ હેઠળ 307 દાખલ નથી કરી, પરંતુ અમે અમારી લડત ચાલુ રાખીશું। પોલીસને પૂછવામાં આવ્યો તો સવાલ, એમણે જવાબ એવા આપ્યા હતા કે આગળ કોર્ટમાં ઉમેરાશે ને એવા જવાબ આવ્યા। મારા ખ્યાલમાં મારી આટલી કારકિર્દીમાં મેં એવું કંઈ જોયા નથી, અત્યાર સુધી ઉમેરાય નથી, પણ હવે એમનું કદાચ હશે। પણ એક છેલ્લો સવાલ કે આદિવાસીઓને મારવામાં આવે છે, એટ્રોસિટી ઉમેરવામાં આવે છે અને પછી પૈસા આપી દેવામાં આવે છે, એટલે આદિવાસી કહે શું આદિવાસીઓને માર ખાઈને પૈસા કમાવા આવું થઈ ગયું? આ તો આવું ચાલશે? એટલા માટે જ અમે મહુવા ખાતે આ બીજી વાર આવ્યા છે। આગળ પણ એક દીકરીના સાથે દુર્વ્યવહારની ઘટના હતી ત્યારે પણ આવ્યા હતા, અત્યારે પણ આપણા આદિવાસી સમાજ પર હુમલો થયો એના માટે આવ્યા છે। આના માટે આદિવાસી સમાજે એક થવાની જરૂર છે। આ ધરપકડ બે ગુનેગારોની થઈ તે બી આદિવાસીની એકતાને લીધે ધરપકડ થઈ, નહીં તો ધરપકડ થતે નહીં। પરંતુ આવી કોઈ પણ ધમાલો આદિવાસી સમાજને આપના માધ્યમથી કહેવા માંગુ, તમારે એક થઈ જવું જોઈએ અને લડત ચલાવવી જોઈએ। આપણે આનંદ પટેલ સાથે વાત કરી, યુસુફ ગામિત અને કલ્પેશ પટેલ પણ આવ્યા છે આ લડત માટે। યુસુફભાઈ, તમે શું કહેશો? એકદમ ટૂંકી વ્યાખ્યામાં તમે શું અહીંયા કહેવા માંગશો લોકોને? પોલીસ તંત્ર આદિવાસી સમાજ કે અન્ય સમાજના રક્ષણ માટે હોય છે, પરંતુ અમને હવે એવું લાગી રહ્યું છે કે પોલીસ એ ભાજપની દલાલી કરે છે, ભાજપનું રક્ષણ કરે છે। કારણ કે છેલ્લે તમે ઘટના જોઈ હશે, એ મહારાષ્ટ્રની નંદુરબારની ઘટના હોય, કુકરમુંડાની ઘટના હોય, પલસાણાની ઘટના હોય કે મહુવાની ઘટના હોય, પોલીસ હંમેશા ભાજપના ઈશારે કામ કરે છે। જે ખરેખર પીડિત છે, જેને ન્યાય મળવો જોઈએ, એ ન્યાય અપાવવાના બદલે એ દલાલીનું કામ કરી રહી છે। એને આરોપીઓને છાવરે છે અને પીડિતને દબાવવાનો પ્રયત્ન કરે છે કે તમે સમજી જાઓ, લાંબુ નહીં કરતા। આ રીતની એ લોકોની વ્યાખ્યા બધી જ જગ્યાએ જોવા મળતી હોય છે આજકાલમાં। કલ્પેશભાઈ, તમે શું કહેશો? જય આદિવાસી જોહર। મારે તો આપના માધ્યમથી એટલું જ કહેવું છે કે જે આવા અસામાજિક તત્વો છે
જે અમારા આદિવાસી સમાજ પર હુમલો કરે છે એ મને તો એવું લાગે છે કે અમારા સમાજને એક કરવાનું કામ કરી રહ્યા છે, પરંતુ એવા અસામાજિક અને લુખ્ખા તત્વોને પણ હું આપના માધ્યમથી કેમ છું, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં માનીએ છે, સંવિધાનમાં માનીએ છે, બાકી આવા લુખ્ખા તત્વો જે અમારા આદિવાસી સમાજ પર હુમલો કરે છે ને એને ઘરમાંથી કાઢીને મારવાની પણ તાકાત રાખીએ છે, અને સમય આવે મારા સમાજના યુવાનો ભગતસિંહ અને બિરસા મુંડા બનતા પણ અટકાશે નહીં. કલ્પેશભાઈએ કીધું કે તાકાત તો અમારી પાસે બધી જ છે, પણ તાકાતની વાત બી કરી છે, બુદ્ધિની વાત કરી, પણ આપણી સાથે રૂઢિગત ગ્રામસભાના રમેશભાઈ છે. રમેશભાઈ, ટૂંકીને ટચવાતમાં લોકો સુધી શું સંદેશ કર્યો? મારે લોકો સુધી આપના માધ્યમથી એક જ સંદેશ છે કે આ પોલીસ તંત્ર, આ વહીવટી તંત્ર અને રાજકીય નેતાઓ, જે રાજકીય નેતાઓના હિસાબે પોલીસ તંત્ર કામ કરે છે એટલે એમના પર ભરોસો નથી રાખવાનો. આપણા યુવાનો તૈયાર થાવ, લડવા માટે તૈયાર થાવ, સંઘર્ષ માટે તૈયાર થાવ, અને આપના માધ્યમથી આપણા રાજ્યના ગૃહમંત્રીશ્રીને હું કહેવા માંગુ છું કે આટલો મોટો જ્યારે હુમલો થતો હોય અને તમે સામાન્યમાં ગુનામાં જેમના વરઘોડા કાઢે છે, તો આવા નરાધમોનો ગુના કાઢે એવી વરઘોડો કાઢે એવી મારી ગૃહમંત્રીને સંદેશો છે. રમેશભાઈ ખૂબ સારી વાત કરી છે. હું દરેક વખતમાં કહેતો હોઉં છું કે જ્યારે વરઘોડા બધાના જ નીકળતા હોય છે, તો અહીં વરઘોડો કેમ ના નીકળ્યો, ગંગાધરા વરઘોડો કેમ ન કાઢવામાં આવ્યો? નાની નાની બાબતમાં વરઘોડા કાઢે છે. ગૃહમંત્રી સાહેબનો એક નિવેદન છે, કોઈ પણ ચમારબંધીને છોડવામાં આવશે નહીં, પણ ચમાર બધા જ છૂટી જાય છે, અને બંધ ફક્ત અને ફક્ત નિર્દોષ અને બેબસ લોકો હોય છે એને જ ડરાવી, ધમકાવી અને દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. આ સરકારમાં તો એ જ લાગે છે, પણ આગામી સમયમાં અત્યારે થોડાક સમય બાદ જ તાલુકા પંચાયતની ચૂંટણી પણ આવશે, એટલે આ બધા જ વસ્તુ એ ચૂંટણી ઉપર શું અસર થશે એ આવનાર સમયમાં જોવાનું રહેશે.